55 વર્ષના કોકિલાબેન આજે સવારથી વિચારોમાં ખોવાયેલા હતા। આજે કોઈ પણ કામમાં એનું મન લાગતું નહોતું। એને બેચેન જોઈને એના પિતા બોલ્યા કે શું થયું કોકિલા, તું કેમ આજે પરેશાન હોય એવું લાગે છે? ત્યારે કોકિલાબેન ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે એક માની સામે જ પોતાના દીકરા અને વહુનું ઘર ઉજળતું જોઈને માં કેવી રીતે ખુશ રહી શકે? મેં તો એ બંનેને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી કે નાની મોટી વાતો તો ઘરમાં થતી રહે છે અને લડાઈ ઝઘડાને જેટલો ખેંચીએ એટલો વધતો જાય છે, પરંતુ આજકાલના સંતાનો આપણી વાત ક્યાં સાંભળે છે? કાલે કોર્ટનું હિયરિંગ છે અને ત્યારબાદ એ બંને હંમેશા માટે અલગ થઈ જશે। કોકિલાબેનની વાતનો જવાબ આપીને એના પિતા બોલ્યા કે દીકરી, 17 વર્ષ પહેલા હું અને તારી માં પણ આવી જ માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા। જ્યારે તે તારા પતિથી અલગ થવાનું મન બનાવી લીધું હતું અને તે તલાક લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે અમે પણ તને ખૂબ સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે પણ એ સમયે અમારી વાત સાંભળી નહોતી। તો પછી તું તારા દીકરા પાસેથી એવી આશા કેવી રીતે રાખી શકે છે કે એ તારી વાત સાંભળે? પિતાની આવી વાત સાંભળીને કોકિલાબેનની આંખોમાં આંસુ આવી ગયા। ત્યારે પિતા કહેવા લાગ્યા કે દીકરી, મને તો એવું લાગે છે કે આવા સમયે તારે રોહન સાથે રહેવું જોઈએ। એટલે કોકિલાબેને કહ્યું કે હા પિતાજી, તમે સાચું કહી રહ્યા છો, હું કાલે સવારે જ દિલ્હી જવા માટે નીકળી જઈશ। જો કે કોકિલાબેનના પણ એના પતિ સાથે તલાક થઈ ગયા હતા। એ સમયે એનો દીકરો રોહન 10 વર્ષનો હતો। માતા પિતાના અલગ થવાથી રોહન ખૂબ પરેશાન થઈ રહ્યો હતો અને એના લીધે જ એ એની માથી નારાજ હતો। છૂટાછેડા બાદ કોકિલાબેન પોતાના દીકરાને લઈને એના પિયરમાં રહેતા હતા। હવે પોતાનો અભ્યાસ પૂરો કરીને રોહન દિલ્હીમાં નોકરી કરી રહ્યો હતો અને ત્યાં જ સેટ થઈ ગયો હતો। બીજા દિવસે કોકિલાબેન રોહનના ઘરે પહોંચી ગયા। ત્યારે જ એના વકીલનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે રોહન, આજે કોર્ટમાં તારા તલાકનો નિર્ણય થઈ જશે અને ત્યારબાદ તું અને તારી પત્ની હંમેશા માટે તમારા સંબંધમાંથી આઝાદ થઈ જશો। આટલું સાંભળતા જ રોહનનું કલેજું ધક-ધક કરવા લાગ્યું। ત્યારે કોકિલાબેને પાછળથી એના ખભા પર હાથ રાખ્યો એટલે રોહન એની પરેશાની છુપાવી ન શક્યો અને પોતાની માને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે માં, મારી પત્નીએ ઘર છોડીને જતા સમયે એવું કહ્યું હતું કે રોહન, આપણે એક નદીના 2 કિનારા છીએ જે ચાહવા છતાં પણ ક્યારેય મળી નથી શકતા। કદાચ મારી પત્નીએ સાચું કહ્યું હતું, કેમ કે નદીના 2 કિનારા ક્યારેય મળી નથી શકતા અને કદાચ એટલા માટે જ હું આજે એકલો પડી ગયો છું। કદાચ મેં એ દિવસે મારી પત્ની કિંજલને રોકી લીધી હોત તો આજે મારે આવો દિવસ ન જોવો પડ્યો હોત। ત્યારે કોકિલાબેન પણ રોહનની પીડાને સમજી રહ્યા હતા। એ જાણતા હતા કે આ ઘટનાથી રોહન તૂટી ચૂક્યો છે, એટલે એ રોહનને સમજાવીને કહેવા લાગ્યા કે દીકરા, હજુ પણ કંઈ મોડું નથી થયું। એકવાર તમારા સંબંધને ફરીથી મોકો આપીને જુઓ તો ખરા। એકલા રહીને જીવન જીવવું એટલું આસાન નથી હોતું અને આ વાત હું ખુદ મહેસૂસ કરી ચૂકી છું। હું તો મારા જીવનમાં આવો નિર્ણય લઈને ખૂબ પસ્તાઈ રહી છું, પરંતુ તું તારા જીવનમાં આવી નોબત ન આવવા દે। ત્યારે રોહને કહ્યું કે નહીં માં, હવે તો બધું જ ખતમ થઈ ગયું છે। હવે આ વિષય પર વિચાર કરવાથી કોઈ ફાયદો નથી। આજે અદાલતની મંજૂરી મળ્યા બાદ અમે કાયદેસર રીતે અલગ થઈ જઈશું। થોડી વાર બાદ રોહન કોર્ટમાં જતો રહ્યો। કોર્ટમાં જઈને અદાલતની કાર્યવાહી શરૂ થતા પહેલા રોહને કિંજલ સાથે વાત કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ કિંજલની માં એ બંને વચ્ચે દિવાલની જેમ ઊભી હતી। થોડી વાર બાદ તલાકની મંજૂરી મળી ગઈ અને રોહન પોતાના ઘરે પાછો આવી ગયો। ઘરે પહોંચતા જ કોકિલાબેને એની સામે જોયું
તો રોહન પોતાના દુઃખને પોતાની અંદર જ દબાવીને કેવળ એટલું જ કહી શક્યો કે માં, થોડી વાર બાદ કિંજલ અહીંયા એનો સામાન લેવા આવવાની છે. આટલું કહીને રોહન પોતાના રૂમમાં જતો રહ્યો અને અંદર જઈને કબાટ ખોલ્યો તો એમાં કિંજલની અમુક સાડીઓ અને કપડાં પડ્યા હતા. એને રોહને કિંજલની યાદી તરીકે સાચવીને રાખી લીધા અને કિંજલની બધી જ વસ્તુઓ જોઈને રોહનની આંખમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યો કે શા માટે હું ખુદને બદલી ન શક્યો. કદાચ હું થોડો બદલી ગયો હોત તો આજે કિંજલ મારી સાથે હોત. આ બાજુ રોહનના ઘર તરફ આવી રહેલી કિંજલના મનમાં પણ વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. એ વિચારવા લાગી કે કદાચ જિંદગી આવી જ હશે જ્યાં સુધી આપણે સામેવાળા વ્યક્તિને સમજી શકીએ છીએ ત્યાં સુધીમાં તો એ આપણાથી દૂર થઈ ગયા હોય છે. જ્યાં સુધી અમે બંને સાથે હતા ત્યાં સુધી હું રોહનને સમજી જ ન શકી અને હવે સમજી રહી છું તો ઘણું મોડું થઈ ગયું છે અને મેં તો મારા પોતાના જ હાથોથી રોહન પાસે પાછા જવાના બધા જ રસ્તા બંધ કરી દીધા છે. એકાએક આવી રહેલા આવા બધા વિચારો કિંજલને પોતાના અતીતની યાદોમાં ખેંચી રહ્યા હતા. રોહન અને કિંજલ કોલેજમાં સાથે જ ભણતા હતા અને રોહન ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ જોઈને કિંજલ રોહન તરફ આકર્ષિત થવા લાગી અને ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને થોડા સમય બાદ એ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજાની વાત એકબીજાને જણાવી નહોતી. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો એટલે કિંજલ રોહન પાસે આવી અને કહેવા લાગી કે રોહન, હું આપણી દોસ્તીને એક સંબંધનું નામ આપવા માંગુ છું અને જીવનભર તારી સાથે રહેવા માંગુ છું. શું તું મને તારી જીવનસાથી બનાવીશ? આવું સાંભળીને રોહન થોડી વાર માટે ચૂપ રહ્યો અને પછી ધીરેથી બોલ્યો કે હા, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ એક સમસ્યા એ હતી કે એ બંનેની જાતિ અલગ અલગ હતી એટલા માટે લગ્ન કરવા એ એટલા આસાન નહોતા. જો કે રોહનના પરિવારના લોકોને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ કિંજલના માતા પિતા આ વાત માટે તૈયાર નહોતા. પરંતુ કિંજલ પોતાના નિર્ણય પર અડગ રહી હતી અને એણે એવું કહ્યું હતું કે હું લગ્ન કરીશ તો રોહન સાથે જ કરીશ, નહીતર હું મારો જીવ આપી દઈશ. આખરે કિંજલની જીદ આગળ એના માતા પિતાને ઝૂકવું પડ્યું અને એના લગ્નને સ્વીકૃતિ આપવી પડી. પરંતુ કિંજલના માતા પિતા ક્યારેય રોહનને અપનાવી ન શક્યા. કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે કિંજલ એ સમયની ખૂબસૂરત પળોને યાદ કરવા લાગી જ્યારે લગ્ન બાદ કિંજલે રોહનના ઘરમાં પહેલો પગ રાખ્યો હતો. ત્યારે રોહને એક પેપર પર એના પગના નિશાન લીધા હતા અને 2 દિવસ બાદ એ પેપરને એક ફોટો ફ્રેમમાં મઢાવીને ઘરે લાવ્યો હતો. ત્યારે કિંજલ એ જોઈને હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે અરે, આ મારા પગના નિશાન તો તમે ત્યારે લીધા હતા જ્યારે હું આ ઘરમાં આવી હતી, પરંતુ તમે આને ફોટો ફ્રેમમાં મઢાવીને કેમ લાવ્યા છો? ત્યારે રોહન બોલ્યો કે કિંજલ, માતા પિતા પોતાની દીકરીને એક અજાણ્યા વ્યક્તિને જીવનભર સાથ નિભાવવા માટે સોંપી દે છે તો એ વ્યક્તિની પણ ફરજ બને છે કે એ પોતાના ઘરની લક્ષ્મીને એટલો જ પ્રેમ અને સન્માન આપે જેટલો પ્રેમ એને માતા પિતાના ઘરે મળતો હોય છે. રોહનના આવા વિચારો જાણીને કિંજલ હેરાન રહી ગઈ. ત્યારે એને યાદ આવ્યું કે લગ્ન બાદ રોહન કેવી રીતે સવારે ઉઠીને ઘરનું બધું જ કામ કરવામાં મારી મદદ કરતો હતો. કિંજલને પોતાના જીવનના બધા જ દ્રશ્યો એક ફિલ્મની જેમ એની આંખો સામે દેખાઈ રહ્યા હતા. ત્યારે રોહને કહ્યું હતું કે કિંજલ, હવે આ ઘર આપણા બંનેનું છે. આ ઘર તો આપણા સપનાનું ઘર છે. આપણા બંનેથી તો ઘર છે, નહીતર તો ઈંટોથી બનેલી ઇમારત છે. અને જ્યારે આ ઘર આપણા બંનેનું છે તો ઘરનું કામ પણ તારે એકલીને નથી કરવાનું. હું પણ તારી મદદ કરીશ.
શું પત્ની એકલી જ આખી જિંદગી વાસણ અને કપડાં ધોતી રહેશે? શું વાસણ અને કપડાં પુરુષ ન ધોઈ શકે? અને કિંજલ, કામ તો કામ હોય છે, જેની પાસે સમય હોય એ કરી શકે છે. આટલું કહીને રોહન રસોડામાં ચા બનાવવા ગયો અને ચા લઈ આવ્યો. ચા પીધા બાદ પૂછવા લાગ્યો કે કિંજલ, હવે એ જણાવ કે મારા હાથે બનેલી ચા તને કેવી લાગી? એટલે કિંજલ કહેવા લાગી કે અરે પતિદેવ, તમે ચા બનાવો અને મને પસંદ ન આવે એવું ક્યારેય બની શકે? ત્યારે રોહન બોલ્યો કે મને તારી પાસેથી આવી જ આશા હતી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિવાળી આવી રહી હતી. એટલે કિંજલ રોહન પાસે આવીને કહેવા લાગી કે રોહન, આજે સાંજે મારા મમ્મી પપ્પા મીઠાઈ આપવા માટે આપણા ઘરે આવવાના છે, એટલે સાંજે વહેલા આવજો. હા, હું વહેલો આવી જઈશ. આવું કહીને રોહન ઓફિસે જવા માટે નીકળી ગયો. હવે સાંજ થઈ એટલે કિંજલના મમ્મી પપ્પા આવી ગયા. ત્યારે રોહન અને કિંજલે એનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. આ બધું જોઈને કિંજલના મમ્મી પપ્પા ખૂબ ખુશ થઈ ગયા અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. પરંતુ એક દિવસ રોહન સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે કિંજલ મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ એની બહેનપણીઓ સાથે વોટ્સએપમાં વાત કરી રહી હતી. ત્યારે જ કંઈક બળી રહ્યું હોય એવી સ્મેલ આવવા લાગી. એટલે રોહન સીધો જ રસોડામાં ગયો અને ગેસ બંધ કરીને બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે કિંજલ, રસોડામાં ગેસ પર રાખેલું બધું જ દૂધ ઉભરાઈ ગયું છે અને તું અહીંયા ફોનમાં ખોવાયેલી છો. તને મેં કેટલી વાર કહ્યું છે કે ફોનમાં એટલી બધી ખોવાઈ ન જા કે બહારની દુનિયાના લોકો સાથે સંબંધ તૂટી જાય. ત્યારે કિંજલ ગુસ્સો કરીને બોલી ઉઠી કે તમે તો વારે વારે ફોનના નામનું રટણ કરતા રહો છો. મને તો કંઈ સમજાતું નથી કે મારા ફોનથી તમને આટલો બધો શું પ્રોબ્લેમ છે? ફોનનું નામ લઈને હંમેશા તમે મને ટોકતા રહો છો. અરે દુનિયાને જુઓ, દુનિયા ક્યાં પહોંચી ગઈ છે અને તમે તમારી સામે જુઓ. તમે તો ખુદ હજારો સાલ પાછળના આદિ માનવની જેમ જીવી રહ્યા છો. શું તમે ક્યારેય કોઈ સોશિયલ મીડિયા સાઇટ પર તમારું કોઈ એકાઉન્ટ બનાવ્યું છે કે તમને ખબર પડે કે દુનિયા કેવી છે, કેટલી રંગીન છે? સોશિયલ મીડિયામાં નવા નવા મિત્રો બની શકે છે અને એક અલગ દુનિયા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં લોકો એકબીજાના ફોટોને લાઈક કરે છે, કોમેન્ટ કરે છે અને એના વખાણ કરે છે. અને અહીંયા તમે ખુદને જુઓ. એન્ડ્રોઈડ ફોનના જમાનામાં તમે બટનવાળો ફોન રાખો છો અને એ પણ 10 વર્ષ જૂનો છે. તમે તમારા કપડાં સામે તો જુઓ. તમને તો સફેદ અને કાળા કલર સિવાય બીજો કોઈ રંગ પણ પસંદ નથી. પરંતુ રોહન, મારે તમારી જેમ રંગો વગરની જિંદગી નથી જીવવી. હું તો આવા જીવનથી પરેશાન થઈ ગઈ છું. ત્યારે રોહન બોલ્યો કે કિંજલ, પરંતુ મારા જીવનમાં તો ફક્ત એ લોકોની જ અહેમિયત છે જે મારા પોતાના છે, જે લોકો સંબંધોમાં મારી સાથે જોડાયેલા છે. એના સિવાય મારે કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. મારા સંબંધો છે એને તો હું સારી રીતે નિભાવી લઉં છું. તો પછી મારે બીજું શું જોઈએ? અને મેં તો તને પહેલાં જ સમજાવી હતી કે જરૂરિયાતથી વધારે કોઈ પણ વસ્તુ સારી નથી હોતી. અને તું પણ આ બધી વસ્તુઓનો ઓછો ઉપયોગ કરીશ એ જ તારા માટે સારું રહેશે. કારણ કે અમુક સમય બાદ આ બધી વસ્તુઓની આદત પડી જાય છે. તને તો ફોનની એટલી બધી આદત પડી ગઈ છે કે એની સામે તને તારા સંબંધો પણ નાના દેખાઈ રહ્યા છે. રોહનની આવી વાત સાંભળીને કિંજલ ભડકી ઉઠી અને કહેવા લાગી કે કદાચ તમને મારાથી અને મારા ફોનથી એટલી જ નફરત હોય તો પછી મને ડિવોર્સ કેમ નથી આપી દેતા? અરે મને તો તમારો ચહેરો જોઈને પણ નફરત થવા લાગી છે. એટલે તમે મને ડિવોર્સ આપી દો, એટલે તમે પણ ટેન્શન ફ્રી થઈ જશો અને હું પણ આવી કંટાળાજનક જિંદગીથી આઝાદ થઈ જઈશ. આવું કહીને કિંજલ પોતાના રૂમમાં જતી રહી. પરંતુ આ વાત સાંભળીને રોહન ચોંકી ગયો. એને તો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરી છે જે એક સમયે મને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. આ બાજુ કિંજલ બિસ્તર પર પડીને આંસુ વહાવવા લાગી અને વિચારવા લાગી કે મારા મમ્મી પપ્પા સાચું કહેતા હતા
કે રોહન મારા લાયક છોકરો છે જ નહીં, પરંતુ મેં એની એક પણ વાત ન સાંભળી અને મેં મારા મનનું ધાર્યું કરીને આવડી મોટી ભૂલ કરી નાખી છે. આટલું બધું થયું હોવા છતાં પણ ધીરે ધીરે સમયની સાથે હાલાત સામાન્ય થવા લાગ્યા. હવે એના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું અને લગ્નની વર્ષગાંઠના 1 દિવસ પહેલા રોહને કિંજલને એવું કહ્યું કે કિંજલ, કાલે આપણા લગ્નને 1 વર્ષ પૂરું થશે. એટલે કિંજલ ઉત્સાહિત થઈને બોલી ઉઠી કે હા રોહન, આપણા લગ્નની વર્ષગાંઠ આપણે કેવી રીતે મનાવવાના છીએ? ત્યારે રોહન પ્રસન્નતાથી બોલી ઉઠ્યો કે કિંજલ, આપણે આપણી લગ્નની વર્ષગાંઠ ખૂબ અલગ રીતે મનાવશું. આવું સાંભળીને કિંજલ ખૂબ ખુશ થઈ ગઈ. એટલે રોહને કહ્યું કે કિંજલ, કાલે સવારે ઉઠીને તૈયાર થઈને પહેલાં તો આપણે મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લઈશું. ત્યારબાદ પ્રસાદ લઈને ગરીબોને ભોજન કરાવશું. આવી વાત સાંભળતા જ કિંજલ ચોંકી ગઈ અને ગુસ્સો કરીને બોલી ઉઠી કે અરે રોહન, આખરે આવું બધું ક્યાં સુધી ચાલશે? આપણા લગ્નને 1 વર્ષ થયું છે, પરંતુ હજુ સુધી તારી આદતો બદલી નથી. તારી અંદર તો કોઈ પણ પ્રકારનું એન્ટરટેનમેન્ટ આવ્યું નથી. અરે, તારા જેવો ગંભીર વ્યક્તિ તો મેં ક્યાંય જોયો નથી. તે તો અત્યાર સુધી મને 1 વાર પણ સરપ્રાઈઝ પણ આપી નથી. તું કેમ નથી સમજતો કે જીવનમાં બદલાવ પણ ખૂબ જરૂરી હોય છે? ફક્ત પ્રેમના આધાર પર જિંદગી ન જીવી શકાય. અરે, આપણને જીવન તો 1 વાર મળે છે અને આ જીવનમાં દરેક લોકોના કંઈક ને કંઈક સપના હોય છે, કંઈક ઈચ્છાઓ હોય છે. તું આ બહારના લોકોને જોતો ખરો, કેટલા મોડર્ન હોય છે, કેટલા એડવાન્સ હોય છે. મને તો એવું જ જીવન જીવવામાં મજા આવે છે. લેટ નાઇટ પાર્ટી કરવાની અને હોટલમાં ડિનર તેમજ એનિવર્સરી પર કેક પાર્ટી કરવાની. પરંતુ આ બધી વસ્તુ તો તારી જિંદગીથી ઘણી દૂર છે. રોહન, તને ખબર છે કે મારી બહેનપણી શોભાના લગ્ન પણ 1 વર્ષ પહેલા જ થયા હતા, પરંતુ એના પતિ સાથે 1 વર્ષની અંદર 2 વાર તો ફોરેન ટૂર પણ કરી આવી છે અને ઇન્ડિયામાં તો કોણ જાણે કેટલી બધી જગ્યાએ ફરી ચૂકી છે. કેમ કે એ જે જગ્યાએ ફરવા જાય એના ફોટા હંમેશા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. એ બંને તો કેટલા બધા ખુશ રહે છે. અને મારી બીજી બહેનપણી નિશાને તો એના જન્મદિવસ પર એના પતિએ એક શાનદાર સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. ત્યારે એ કેટલી બધી ખુશ થઈ હતી. અને એક મારી કિસ્મત ફૂટી ગઈ છે કે અહીંયા મારી વાત સાંભળવા વાળું કોઈ નથી. અને તું તો હજારો વર્ષ જૂની જિંદગી જીવી રહ્યો છો. તને તો જમીન પર બેસીને શુદ્ધ શાકાહારી ભોજન કરવાનું અને સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરવાનું, આવું બધું પસંદ છે. અને સોશિયલ મીડિયા તો તને નકલી દુનિયા લાગે છે. સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, આ બધું તારા માટે મહત્વનું છે. અરે, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આપણે લોકો અહીંયા હજારો વર્ષ પાછળનું જીવન જીવી રહ્યા છીએ. અરે, ખાસ પ્રસંગ પર સરપ્રાઈઝ આપવાનું તો દૂર રહ્યું, તને તો પ્રસાદ અને ગરીબોને ભોજન કરાવવામાં જ દુનિયાનું સુખ મળી રહ્યું છે. કિંજલના મોઢેથી આવી બધી વાતો સાંભળીને રોહન તો હેરાનીથી એને જોતો રહી ગયો. એને ખબર હતી કે કદાચ આ સમયે હું કંઈક બોલીશ તો ઝઘડો વધી જશે. એટલે એ ચૂપ રહ્યો અને બીજા દિવસે કિંજલ પાસે આવીને એને પ્રેમથી સમજાવીને કહેવા લાગ્યો કે કિંજલ, કાલે મેં તને જે કંઈ પણ કહ્યું હતું એમાં તારું દિલ દુખાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. જ્યારે મેં જોયું કે તું રાત દિવસ ફોનમાં વ્યસ્ત રહીને સોશિયલ મીડિયાનો જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરી રહી છો અને એના કારણે તું આપણા ઘરના બીજા કામોને નજરઅંદાજ કરી રહી છો, એટલે મારાથી રહેવાયું નહીં અને મેં તને કહી દીધું. અને કદાચ મારી વાતોથી તને કંઈ ખોટું લાગ્યું હોય તો હું તારી પાસે માફી માગું છું અને આગળથી આવું ન થાય એટલા માટે તને વિનંતી કરું છું કે આ સોશિયલ મીડિયાની નકલી દુનિયામાંથી બહાર નીકળી જા. જો કિંજલ, સોશિયલ મીડિયાના જે મિત્રો સાથે તું તારી પોસ્ટ શેર કરીને લાઈક કોમેન્ટ મેળવીને તું ખૂબ ખુશ થઈ રહી છે, પરંતુ જ્યારે તને તારી જિંદગીમાં કોઈ પણ સમયે
તારા એ સોશિયલ મીડિયાના મિત્રોની જરૂર પડશે ત્યારે હું વિશ્વાસ સાથે કહું છું કે એમાંથી કોઈ પણ તારી પાસે નહીં ઊભો હોય, કોઈ તારી મદદ કરવા નહીં આવે, અને એવા સમયે તારી પાસે ઊભા હશે તો ફક્ત તારા પોતાના હશે, અને જેની સાથે તારે સંબંધો જોડાયેલા હશે, અને જેને તારી ચિંતા હશે એ જ તારી પાસે ઊભા હશે. એટલા માટે સમય રહેતા તું ખુદને સંભાળી લે અને તું તારી સાચી દુનિયા વિશે વિચાર કર. તું તારા સંબંધો વિશે વિચાર કર. અને હા કિંજલ, એક બીજી વાત તને કહેવા માંગુ છું કે દૂરથી જોવાથી આપણને બીજાની જિંદગી પરફેક્ટ લાગે છે. આપણને એવું લાગે છે કે એ લોકોની જિંદગી કેટલી ખુશહાલ છે. આપણી આસપાસ અને દુનિયાના બધા જ લોકો ખૂબ ખુશ હોય એવું જોવા મળે છે. પરંતુ કિંજલ, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારના લોકો સાથે ઝઘડો કરતા હોય એવો ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. જ્યારે એ દુઃખી હોય છે, ઉદાસ હોય છે, ત્યારે પોતાનો ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. એટલા માટે એ વાત તારા મગજમાંથી કાઢી નાખજે કે બધા જ લોકોની જિંદગી રોમાંસ અને ઉત્સાહથી ભરપૂર હશે અને આપણે એના કરતાં નીચું જીવન જીવીએ છીએ. અરે કિંજલ, લડાઈ ઝઘડા કયા ઘરમાં નથી થતા? નાની મોટી વાતો તો દરેક ઘરમાં બનતી રહે છે. પરંતુ આવી વાતોને એટલી મોટી બનાવી દેવી કે જેના લીધે પતિ પત્ની અલગ થવા વિશે વિચારવા લાગે, એ તો ખોટું કહેવાય. ઠીક છે કિંજલ, જે થયું એ થઈ ગયું. હવે બીજી વાર એવું નહીં થાય. કિંજલ, આપણી જિંદગી એક ખૂબ મોટા પુસ્તક જેવી હોય છે. કાલે આપણી જિંદગીમાં જે કંઈ પણ થયું છે એ ફક્ત એક પુસ્તકના પાના જેવું હતું, અને કદાચ કોઈ પુસ્તકનું એક પાનું ફાટી જાય અથવા તો ખરાબ થઈ જાય તો આપણે આખું પુસ્તક ફેંકી તો નથી દેતા. એટલા માટે આપણે પણ સમજી વિચારીને રહેવું જોઈએ. ઠીક છે કિંજલ, હવે હું ઓફિસે જાઉં છું, પરંતુ હું સાંજે આવું ત્યારે મને એ જ પહેલા જેવી હસતી અને ખિલખિલાટી હોય એવી કિંજલને જોવા માંગુ છું. આવું કહીને રોહન ઓફિસે જતો રહ્યો. પરંતુ સાંજે ઘરે આવ્યો ત્યારે એ હેરાન થઈ ગયો, કેમ કે કિંજલ તો પોતાનો બેગ પેક કરી રહી હતી. એટલે રોહન બોલ્યો કે કિંજલ, શું ક્યાંય જવાની તૈયારી કરી રહી છો? શું તારા પિયરમાંથી કોઈનો ફોન આવ્યો હતો? ત્યારે કિંજલે કહ્યું કે હા રોહન, હવે હું હંમેશા માટે મારા મમ્મીના ઘરે જઈ રહી છું. હવે હું આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. કિંજલની આવી વાત સાંભળીને રોહન ચોંકી ગયો. થોડી વાર બાદ ખુદને સંભાળીને કહેવા લાગ્યો કે કિંજલ, તું તો એવું કહેતી હતી કે એક જ જિંદગી છે, તો પછી તું થોડો વિચાર તો કર કે શું આપણી જિંદગી આપણને લડવા ઝઘડવા માટે મળી છે? આપણે બંને પ્રેમથી સમજી વિચારીને સાથે રહીને પણ ખૂબ સારી રીતે જીવી શકીએ છીએ. ત્યારે કિંજલ બોલી કે રોહન, મારે કાંઈ નથી સમજવું, એટલે તમે તમારું ભાષણ તમારી પાસે રાખો. હું તો ફક્ત એટલું જ વિચારું છું કે જે વ્યક્તિ મારી ઈચ્છાઓ પૂરી ન કરી શકે, જેની નજરમાં મારા સપનાની કોઈ કદર નથી, એવા વ્યક્તિ સાથે રહીને હું મારી જિંદગી બરબાદ ન કરી શકું. આટલું કહીને કિંજલ પોતાનો બેગ ગોઠવવા લાગી. ત્યારે રોહન બોલ્યો કે ઠીક છે કિંજલ, કદાચ હું એટલો જ ખરાબ લાગુ છું તો પછી તું આ ઘર છોડીને જઈ શકે છે. પરંતુ એક વાત યાદ રાખજે, અહીંથી ગયા બાદ તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. તું ચાહવા છતાં પણ ફરીથી મારા જીવનમાં ક્યારેય નહીં આવી શકે. ત્યારે કિંજલે ગુસ્સો કરીને એવું કહ્યું કે તારા જેવા વ્યક્તિની જિંદગીમાં હું પાછી આવવા પણ નથી માંગતી. અહીંયા પાછા આવવા કરતાં તો હું મરી જવાનું વધારે પસંદ કરીશ. આટલું કહીને કિંજલ રોહનનું ઘર છોડીને હંમેશા માટે જતી રહી અને આખરે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ. પોતાના પાછલા જીવન વિશે વિચારી રહેલી કિંજલ અચાનકથી વર્તમાનમાં આવી ગઈ અને જ્યારે રોહનના ઘરની બહાર પહોંચીને ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી એટલે કિંજલ નીચે ઉતરીને ઘરના દરવાજા પર પહોંચી અને બેલ વગાડ્યો. ત્યારે જ એની નજર ઘરની નેમ પ્લેટ પર પડી ગઈ. એમાં એવું લખ્યું હતું કે કિંજલ અને રોહનનું સપનાનું ઘર.
નેમ પ્લેટ જોતા જ એની આંખોમાં આંસુ આવી ગયા અને બેલનો અવાજ આવવાથી કોકિલાબેને દરવાજો ખોલ્યો એટલે કિંજલ તરત જ એને પગે લાગી. ત્યારે કોકિલાબેનના મોઢામાંથી હંમેશાની જેમ સદા સુહાગણ રહો એવા આશીર્વાદ નીકળ્યા. એટલે કિંજલ હેરાનીથી એની સામે જોવા લાગી. એ જ સમયે કિંજલના મોબાઈલમાં રિંગ આવી એટલે એણે ફોન ઉઠાવ્યો કે હા મમ્મી, હું પહોંચી ગઈ છું. એટલે એની માં કહેવા લાગી કે તારે વધારે સમય સુધી ત્યાં રોકાવાની કોઈ જરૂર નથી. તું તારો સામાન ઉઠાવ અને ત્યાંથી નીકળી જા. ઠીક છે મમ્મી, આવું કહીને એણે ફોન મૂકી દીધો. ત્યારબાદ અંદર આવી તો જાણે કે જૂની યાદોએ એને ઘેરી લીધી, કેમ કે એના હાથોથી સજાવેલું એ ઘર હજુ પણ બિલકુલ એવું જ હતું. સામેની દિવાલે દુલ્હનના રૂપમાં સજેલી કિંજલની ખૂબસૂરત તસવીર લાગેલી હતી, જે આજે પણ એને પૂછી રહી હતી કે કેમ કિંજલ, શું તે તારા સપનાની ઉડાન પૂરી કરી લીધી, જેના માટે તું રોહનને છોડીને ગઈ હતી? ત્યારબાદ એની નજર પોતાના એ પગના નિશાનવાળી તસવીર પર ગઈ, જેને રોહને ખૂબ પ્રેમથી ફોટો ફ્રેમમાં મઢાવીને દિવાલ પર લગાવી હતી. ત્યારબાદ પોતાની અને રોહનની એક તસવીર પર એની નજર ગઈ, જેમાં એ બંને એકબીજાના હાથમાં હાથ રાખીને ખૂબ ખુશ હોય એવું જોવા મળી રહ્યું હતું. ત્યારે અચાનક જ કિંજલને એવું લાગ્યું કે જાણે આ ઘરની એક એક વસ્તુ એને ફક્ત એક જ સવાલ પૂછી રહી છે કે તારું આટલા પ્રેમથી વસાવેલું ઘર તે ખુદ શા માટે ઉજાડી દીધું? ત્યારે કિંજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ પોતાના રૂમની અંદર પહોંચી તો ત્યાં સામે રોહન ઊભો હતો. કિંજલના હાથમાં કોટના કાગળ જોઈને રોહન મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે કિંજલ, ભલે આ કાગળમાં લખેલી બધી જ વસ્તુઓ તું અહીંથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે સૌથી વધારે જરૂરી વસ્તુ હતી એ તો આ કાગળમાં પણ નથી લખી. શું આ કાગળનો ટુકડો એટલો બધો જરૂરી હતો? ત્યારે થોડી વાર માટે રૂમની અંદર સન્નાટો પ્રસરી ગયો. ત્યારબાદ સ્વયંને સામાન્ય બનાવીને રોહન કહેવા લાગ્યો કે કેમ છે કિંજલ? હું ઠીક છું, તું જણાવ કેમ છે? કિંજલે આવું પૂછ્યું એટલે રોહન હજુ તો કંઈ કહેવાનો હતો ત્યાં તો કિંજલના ફોનમાં એની બહેનપણીનો ફોન આવ્યો અને એની બહેનપણીની વાત સાંભળીને કિંજલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવું ન થઈ શકે આટલું કહીને કિંજલ જોર જોરથી રડવા લાગી. કિંજલના રડવાનો અવાજ સાંભળીને કોકિલાબેન પણ દોડીને રૂમની અંદર આવ્યા. આ બાજુ રોહન પણ ગભરાઈ ગયો હતો કે આખરે શું વાત છે. ત્યારે કિંજલ રડતા રડતા કહેવા લાગી કે રોહન, મારી બેનપણી શોભાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને આ સમયે એ હોસ્પિટલમાં એડમિટ છે, એટલે મારે અત્યારે જ એને મળવા જવું પડશે. આટલું કહીને કિંજલ જ્યારે ઘરની બહાર જવા લાગી ત્યારે જ રોહન બોલ્યો કે કિંજલ, ઊભી રહેજે, હું પણ તારી સાથે આવું છું. ત્યારબાદ કિંજલ રોહન સાથે સ્કૂટર પર બેસીને પોતાની બેનપણીને મળવા હોસ્પિટલે પહોંચી અને ત્યાં જઈને પૂછવા લાગી કે શોભા, આખરે તે આવું પગલું કેમ ભર્યું અને આ બધું કરતા પહેલા તને તારા પરિવારના લોકો વિશે પણ વિચાર ન આવ્યો? તે તારા પતિ વિશે પણ ન વિચાર્યું કે એ તારા વગર કેવી રીતે જીવી શકશે? ત્યારે શોભા બોલી કે અરે, મારા પતિએ જ મને આવું પગલું ભરવા માટે મજબૂર કરી છે. આટલું સાંભળતા જ કિંજલ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે શોભા, પરંતુ આવું કેવી રીતે બની શકે? તમે તો એકબીજા સાથે ખૂબ ખુશ હતા. ત્યારે શોભા કહેવા લાગી કે અરે કિંજલ, કેવી ખુશી? એક સ્ત્રીને કદાચ ગમે એટલો એશો આરામ મળી જાય, પરંતુ એના પતિનો પ્રેમ ન મળે તો એવી જિંદગી જીવવાનો શું ફાયદો? મારા પતિને તો કોઈ બીજી છોકરી પસંદ છે, તો પછી હું જીવીને શું કરું? શોભાની સચ્ચાઈ જાણીને કિંજલની આંખો ફાટી રહી ગઈ. એ ખુદને સંભાળી નહોતી શકતી. એકાએક એને પોતાના અને રોહનના સંબંધ વિશે ખ્યાલ આવ્યો અને વિચારવા લાગી કે રોહને તો ફક્ત ને ફક્ત મને જ પ્રેમ કર્યો હતો. એણે તો પોતાના પ્રેમમાં ક્યારેય કોઈ કમી નથી આવવા દીધી. એણે તો મારી દરેક જરૂરિયાત પૂરી કરવાની ખૂબ કોશિશ કરી હતી,
તો પછી અમારા બંનેનો સંબંધ આખરે કેવી રીતે તૂટી ગયો? થોડી વાર બાદ કિંજલ અને રોહન હોસ્પિટલમાંથી બહાર આવ્યા એટલે રોહન પૂછવા લાગ્યો કે ક્યાં જવું છે કિંજલ? કદાચ અત્યારે તારે તારા ઘરે જવું હોય તો હું તને મૂકી જાઉં છું. તારો સામાન તું કાલે આવીને લઈ જજે. એટલે કિંજલે કહ્યું કે નહીં રોહન, અત્યારે આપણે તારા ઘરે જઈએ, કેમ કે એકવાર હું મારા મમ્મીના ઘરે જતી રહીશ તો પછી ક્યારેય નહીં આવી શકું. ત્યારબાદ રસ્તામાં કિંજલના મગજમાં વિચારોનું તોફાન ચાલતું રહ્યું અને વિચારવા લાગી કે રોહન સાચું કહેતો હતો કે બધા જ લોકો સોશિયલ મીડિયા પર ખુશ જોવા મળે છે, પરંતુ એવું જરૂરી નથી કે એ બધા જ લોકો પોતાની રિયલ જિંદગીમાં પણ ખુશ હોય. અને આપણે એવા લોકોને જોઈને આપણી તુલના એવા લોકો સાથે કરવા લાગીએ છીએ અને એવું ચાહીએ છીએ કે આપણે પણ એવી જ જિંદગી જીવીએ. આવી ચાહતના કારણે આપણી પાસે જે હોય છે એનું મહત્વ નથી સમજી શકતા. રસ્તામાં રેડ સિગ્નલ પર રોહને સ્કૂટર રોક્યું ત્યારે કિંજલે જોયું કે એની બાજુમાં એક મોટરસાયકલ પર એક નવ વિવાહિત જોડી ઊભી હતી. એ બંનેના ચહેરા પર મુસ્કુરાહટ હતી, એક સુકૂન હતું. સ્ત્રીને જોઈને એવું લાગી રહ્યું હતું કે એ એના પતિ સાથે રહીને પૂર્ણ રૂપથી સુરક્ષિત હોય એવું મહેસૂસ કરી રહી હતી. આ જોઈને કિંજલ વિચારવા લાગી કે કેટલો મધુર હોય છે આવા વ્યક્તિનો સાથ જે આપણને ખૂબ પ્રેમ કરતો હોય. કેટલો બધો મહત્વપૂર્ણ હોય છે આવા વ્યક્તિનો પ્રેમ કે જેને પામીને એક સ્ત્રી પોતાની બધી જ પીડાઓ ભૂલી જાય છે. એક સમયે હું પણ રોહન સાથે આવી જ જિંદગી જીવી રહી હતી. ત્યારે જ પોતાના હાથમાં કોટના કાગળ જોઈને એ મનમાં ને મનમાં બોલી ઉઠી કે અરે, આ કાગળના ટુકડાએ મારી પાસેથી ફક્ત મારો પ્રેમ નહીં પરંતુ મારી બધી જ ખુશીઓને હંમેશા માટે છીનવી લીધી છે. મારા ખૂબસૂરત દિવસોને છીનવી લીધા છે. જે દિવસો મેં અને રોહને સાથે રહીને વિતાવ્યા હતા એ બધું જ છીનવી લીધું છે. થોડી વાર બાદ એ બંને ઘરે પહોંચી ગયા એટલે રોહન બોલ્યો કે કિંજલ, તું રૂમમાંથી તારો સામાન લઈ લે. આટલું કહીને રોહન કોકિલાબેનના રૂમ તરફ જવા લાગ્યો. ત્યારે કિંજલ બોલી કે રોહન, મારે તારી સાથે એક વાત કરવી છે. ત્યારે રોહને કિંજલ તરફ જોયું એટલે કિંજલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કિંજલને રડતી જોઈને રોહન કહેવા લાગ્યો કે અરે કિંજલ, તારી તબિયત તો બરાબર છે ને? અહીંયા બેસ, તને શું થયું છે? તું શું કહેવા માંગે છે? રોહન આવી રીતે બેસીને શાંતિથી કિંજલને પૂછવા લાગ્યો, પરંતુ કિંજલ ચાહતા હોવા છતાં પણ કંઈ બોલી ન શકી. એનું દિલ ગભરાઈ રહ્યું હતું અને એ શૂન્ય થઈને બેઠી હતી. થોડી વાર બાદ રોહને પૂછ્યું કે કિંજલ, એક વાત પૂછું? આટલા મહિનાથી આપણે બંને એકબીજાથી અલગ રહ્યા છીએ અને આ સમય દરમિયાન શું તને એક પળ માટે પણ એવું મહેસૂસ ન થયું કે તારે મારી સાથે વાત કરવી જોઈએ? અરે, એકવાર મને ફોન તો કરી લીધો હોત. શું આપણો સંબંધ આટલો બધો કમજોર હતો? આટલું કહેતા કહેતા રોહનનો અવાજ પણ રૂંધાવા લાગ્યો. ત્યારે કિંજલ ધીરેથી બોલી કે રોહન, સાચું કહું તો આ ઘરમાંથી જવાનો નિર્ણય લઈને મેં મારા ખુદના પગમાં કુહાડી મારી હતી અને હું તો તારાથી થોડી નારાજ થઈ હતી, પરંતુ એ નારાજગીના લીધે મેં ગુસ્સામાં આવીને મારા જ સ્નેહીઓને મારી નફરતનો શિકાર બનાવી દીધા અને મને તો એ ખબર જ ન પડી. પરંતુ જ્યારે એ વાતનો અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હું કોર્ટના પેપર પર સાઇન કરી ચૂકી હતી. અરે, મારા સપનાઓએ મને તારાથી એટલી બધી દૂર કરી દીધી કે ફરી પાછી વળીને તારી પાસે આવી જ ન શકી. રોહન, આ બધી વાતમાં ભૂલ તો મારી જ હતી, પરંતુ સજા આપણે બંને ભોગવી રહ્યા છીએ. પરંતુ રોહન, આજે મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આજે મારી પાસેથી બધું જ છૂટી રહ્યું હોય. આપણા છૂટાછેડા થયા બાદ મને એવું લાગી રહ્યું છે કે મારી જિંદગી મારાથી દૂર જઈ રહી છે. આજે મને સમજાઈ રહ્યું છે કે જે વ્યક્તિ મારી સૌથી વધારે કદર કરતો હતો એ જ વ્યક્તિની મેં કદર નથી કરી. જે વાતો તે મને સમજાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી એ વાતો એ સમયે મને ખોટી લાગી રહી હતી,
પરંતુ ધીરે ધીરે દુનિયાદારીની સમજ આવ્યા બાદ એ બધી જ વાતો મને સમજાઈ ચૂકી છે. આજના સમયમાં સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણા સંસ્કારોથી દૂર જઈ રહ્યા છીએ. આપણે આપણી મરજીથી જીવવા માંગીએ છીએ. સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણે દિવસભર મોબાઈલમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણને આપણા પોતાનાઓ સાથે બેસવાનો ટાઈમ નથી મળી રહ્યો. એના લીધે આપણે આપણા સંબંધોને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યા છીએ. પરંતુ રોહન, આ વાતોને સમજવામાં કદાચ મેં મોડું કરી દીધું છે. આટલું કહીને કિંજલ જોર જોરથી રડવા લાગી. થોડી વાર બાદ શાંત થઈને કહેવા લાગી કે રોહન, તમે પણ મને ફોન કરી શકતા હતા અને તમે પણ ફોન કરીને મને મનાવવાની કોશિશ કરી શકતા હતા, અથવા તો તમે મને લેવા આવી શકતા હતા. ત્યારે રોહન બોલ્યો કે મેં એવું ઘણી વખત વિચાર્યું હતું, પરંતુ કદાચ અહમની દિવાલો ભાવનાઓથી પણ વધારે મજબૂત બની ગઈ હતી. કદાચ મારા ઘમંડને એક તરફ રાખીને પરિસ્થિતિને સમજવાની મેં કોશિશ કરી હોત તો આપણો સંબંધ તૂટવાથી બચી શક્યો હોત. આટલું કહેતા કહેતા રોહનની આંખમાં આંસુ આવી ગયા. એટલે કિંજલ રોહનની સામે બેસીને માફી માંગવા લાગી અને કહેવા લાગી કે રોહન, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. શું તું તારા દિલમાં ફરીથી એકવાર મને રહેવા માટે થોડી જગ્યા આપી શકીશ? ત્યારે રોહન બોલ્યો કે અરે કિંજલ, મારા દિલમાં તો હજુ પણ તારી જગ્યા એમને એમ ખાલી છે. તું ભલે શારીરિક રીતે મને છોડીને ગઈ હતી, પરંતુ તારા ગયા બાદ કોઈ એવો દિવસ નથી ગયો કે જ્યારે હું તને યાદ કરીને રડ્યો ન હોય. એટલે પાછી આવી જા કિંજલ, હું તને ખૂબ પ્રેમ કરું છું. રોહનના આવા શબ્દો સાંભળીને કિંજલ તો કંઈ બોલી જ ન શકી અને તરત જ કોર્ટના કાગળ ફાડી નાખ્યા. ત્યારે જ કિંજલના ફોનમાં એની મમ્મીનો ફોન આવ્યો અને કહેવા લાગી કે કિંજલ, તું હજુ સુધી ઘરે પાછી કેમ નથી આવી? ક્યાં રહી ગઈ છો? એટલે કિંજલ બોલી કે માં, હું તો ક્યારની મારા ઘરે પહોંચી ગઈ છું. એટલે હવે હું તમારા ઘરે પાછી નહીં આવું અને હવેથી આ જ મારું ઘર છે. આટલું કહીને કિંજલે ફોન મૂકી દીધો અને રોહનને ગળે લાગી ગઈ. ત્યારે ભાવનાઓના બધા જ બંધનો એક સાથે તૂટી ગયા અને બંને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યા. થોડી વાર બાદ રોહન અને કિંજલને ખબર પડી કે કોકિલાબેન ઘરે નથી. ત્યારે એણે માને ઘરમાં શોધવાની ઘણી કોશિશ કરી, પરંતુ માં ન મળી. એટલે રોહને માને ફોન લગાવ્યો, પરંતુ ફોન પણ લાગતો નહોતો. લગભગ 1 કલાક બાદ કોકિલાબેનનો ફોન આવ્યો. એટલે રોહન કહેવા લાગ્યો કે માં, તમે ક્યાં છો? અમને જણાવ્યા વગર ક્યાં જતા રહ્યા? ત્યારે કોકિલાબેને કહ્યું કે બેટા, સામાન્ય રીતે તો બાળકો માતા પિતા પાસેથી ઘણું બધું શીખતા હોય છે, પરંતુ આજે મને મારા સંતાનો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. એટલે હું તારા પપ્પાના ઘરે છું અને આજથી હું અને તારા પપ્પા સાથે રહીશું. મિત્રો, પતિ પત્ની વચ્ચે પ્રેમ અને તકરાર એક જ સિક્કાના 2 પહેલું હોય છે. નાની એવી વાતમાં કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ કે જેના લીધે જીવનભર મનમાં અફસોસ રહી જાય. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.